સ્ટુડન્ટ કેમ છો? દરેક જણ મજા? કહો, સંભાવનાનું ચેપ્ટર સમજણ પડે છે ને? સંભાવનાનું ચેપ્ટર એટલે સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર ભાઈ લાવો, બરાબર? આવડવું જ જોઈએ આપણને. તો સંભાવના શોધતા આપણે શીખેલા લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 16.3ની આપણે તમારી જોડે વાત કરેલી. સ્વાધ્યાય 16.3ના આઈ થિંક સો 11 દાખલાનો અભ્યાસ કરેલો આપણે. હવે આજે આપણે 12મા દાખલાથી શરૂઆત કરીએ અને સ્વાધ્યાય 16.3ને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ. આમ તો થઈ જ જશે, કોઈ વાંધો નથી, બરાબર? હવે 12મો દાખલાની રકમ તમે જરાક જુઓ ચોપડીમાં. દરેક વિદ્યાર્થી ચોપડીમાં રકમ શાંતિથી વાંચે, બરાબર? દરેક દાખલાની રકમ ખૂબ શાંતિથી વાંચવી હો બાળકો, બરાબર? તો આપણો ક્વેશ્ચન નંબર 12 આ રીતે છે કે ચકાસો કે નીચેની ઘટનાઓ પી ઓફ એ અને પી ઓફ બી સુસંગત રીતે વ્યાખ્યાયિત છે કે નહીં. નીચે તમને ઘટનાઓની સંભાવના આપેલી છે. એમાં પહેલો દાખલો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.5 આપેલા છે. પી ઓફ બી બરાબર 0.7 આપેલા છે અને પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 0.6 આપેલા છે. તો શું આ માહિતી સાચી છે? શું આ માહિતી એકબીજા સાથે સુસંગત છે કે નહીં તે જ કહેવાનું છે તમારે. તેવું કહેવા માટે મેં ઉપર અહીંયા 2 નિયમો લખેલા છે, બરાબર? તો આ તો એક સામાન્ય નિયમ છે, આપણે આનો ઉપયોગ નહીં કરીએ, પણ આ એક નિયમ છે કે એ સબસેટ બી હોય, ઘટના એના પ્રત્યેક ઘટકો ઘટના બીમાં આવેલા હોય તો પી ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ બી થાય. આ એક નિયમ છે બેઝિકલી. શેનો? સબસેટનો. તો એ છેદ બી ઇઝ સબસેટ ઓફ એ. એ છેદ બીના બધા સભ્યો ગણ એમાં આવેલા હોય છે. આ બેઝિકલી આપણને ખ્યાલ છે. તો પી ઓફ એ છેદ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ થવું જોઈએ. તો એ છેદ બીની સંભાવના ઓછી હોવી જોઈએ અને પી ઓફ એની સંભાવના વધારે હોવી જોઈએ, કાં તો સરખી હોવી જોઈએ. કાં તો બંનેની સંભાવના સમાન થવી જોઈએ, કાં તો એની સંભાવના વધારે થવી જોઈએ. તે જ રીતે એ છેદ બીના બધા સભ્યો બીમાં આવેલા હોય તો પી ઓફ એ છેદ બી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ બી. એટલે ટૂંકમાં આ 2 શરત, એટલે ટૂંકમાં આમાંથી કોઈ પણ એક શરત અથવા તો બંને શરતોનું પાલન થતું હોય, આ બંનેનું પાલન થતું હોય તો એ અને બી એટલે કે આપેલી જે માહિતી છે આ એ સુસંગત છે તેમ કહેવાય. તો જોઈ લઈએ આપણે. એ છેદ બી 0.6 જ્યારે પી ઓફ એ 0.5 છે. તો આ તો શું થઈ ગયું? મેં તો તમને શું કીધું? એની સંભાવના એ છેદ બીની સંભાવનાથી વધારે હોવી જોઈએ, કાં તો સરખી હોવી જોઈએ. જ્યારે આને તો પહેલા દાખલામાં જ ગડબડી કરી દીધી કે અહીં પી ઓફ એ છેદ બીની સંભાવના એ પી ઓફ એ જેટલી થવી જોઈએ, જે થતી નથી. લખીશું અહીં પી ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ. આ શરતનું પાલન થતું નથી. આ શરતનું પાલન થતું નથી. માટે આપેલ માહિતી સુસંગત નથી. આપેલ માહિતી એ સુસંગત નથી એમ કહી શકાશે. પછી હવે બીજો દાખલો. એમાં બીજો દાખલો આ રીતે છે કે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.5, પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 0.4 તથા પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ 0.8. ક્લિયર? હવે અહીંયા તો યોગગણ આપેલો છે
તો તમારે યોગગણ ઉપરથી છેદગણ શોધવો પડશે. કેમ? કારણ કે આપણે તો આ શરતની ચકાસણી કરવાની છે. છેદગણ શોધવો જ પડશે. બરાબર. તમને થાય કે સાહેબ તમે આ ત્રીજી કન્ડિશન લખી તો છે, પણ બાળકો આ ત્રીજી કન્ડિશનનો ઉપયોગ આપણે કરવાનો હોતો નથી. આ મેં તમારી જાણકારી માટે લખેલી છે કે પી ઓફ એ યોગ બી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી થાય. કારણ કે એ છેદ બીનું આ સૂત્ર છે. આ માઇનસ વાર ઉપર સામે જતું રહ્યું, અસમતા ઉલટાઈ દીધી. પણ આપણે જ્યારે દાખલાની વાત કરતા હોઈએ ત્યારે આ શરતનો જ ઉપયોગ કરવાનો. હવે આ શરતનું પાલન થતું હોવું જોઈએ. તો મારે આ દાખલાની અંદર એ છેદ બી શોધવો પડશે. તો પહેલાં પી ઓફ એ છેદ બી શોધી કાઢું બાળકો. તો પી ઓફ એ છેદ બી કેવી રીતે શોધી શકાય? તો પી ઓફ એ યોગ બીનું સૂત્ર છે કે નહીં તમારી જોડે? પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી લખાયું છે ને આપણે આ સૂત્ર. આ સૂત્રમાં તમે એ છેદ બીને કરતા બનાવો તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. અરે યોગ આવશે અહીંયા, કારણ કે છેદ સામે જતો રહે એટલે અહીંયા યોગ આવશે. તો પી ઓફ એ કેટલા છે? 0.5, પી ઓફ બી 0.4, પી ઓફ એ યોગ બી 0.8. 0.9માંથી 0.8 બાદ કરી કાઢું તો 0.1. તો પી ઓફ એ છેદ બીની સંભાવના 0.1 છે, જ્યારે પી ઓફ એની 0.5 છે ને પી ઓફ બીની પણ 0.4 છે. તો અહીંયા શું થયું? આ કન્ડિશનનું, આ બંને શરતનું અહીંયા શું થાય છે? પાલન થાય છે. કે અહીં પી ઓફ એ છેદ બી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ તથા પી ઓફ એ છેદ બી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ બી. આ શરતનું અહીંયા પાલન થાય છે. આપેલી માહિતી એકબીજા સાથે સુસંગત છે. આપેલી માહિતી કેવી છે? સુસંગત છે, એટલે કે સાચી છે એમ કહી શકાશે. ક્લિયર? ખ્યાલ આવ્યો તમને બાળકો? સમજણ પડી? બરાબર. એટલે કે આપેલી માહિતી સુસંગત છે કે નહીં એની ચકાસણી કરવા માટે તમારે આ કન્ડિશનનો જ ઉપયોગ કરવાનો. આનો જ ઉપયોગ કરવાનો, છેદગણનો જ ઉપયોગ કરવાનો. ઓકે. તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 12. ચલો હવે પ્રશ્ન નંબર 13. ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલો દાખલો છે કે પી ઓફ એ આપેલા છે. પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1/3. પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1/5. પી ઓફ એ યોગ બી એ છેદ બી આપેલા છે. એ છેદ બી બરાબર 1/15. તો પી ઓફ એ યોગ બી બરાબર કેટલા થાય? પી ઓફ એ આપેલા છે, પી ઓફ બી આપેલા છે અને પી ઓફ એ યોગ બી શોધવાના છે. તો પી ઓફ એ યોગ બીનું સૂત્ર છે તમારી જોડે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1/3, પી ઓફ બી 1/5 માઇનસ 1/15. હવે અહીંયાથી 15નો આપણે લસા લઈશું તો 5 + 3 - 1 એટલે 8માંથી 1 બાદ કરીશું એટલે 7 એટલે 7/15. ક્લિયર? ચલો હવે આમાં બીજો દાખલો આપેલો છે કે પી ઓફ એ 0.35. પી ઓફ એ બરાબર 0.35. પી ઓફ બી તમારે શોધવાનું છે. પી ઓફ એ છેદ બી, પી ઓફ એ છેદ બી, પી ઓફ એ છેદ બી બરાબર 0.25.
અને પી ઓફ એ યોગ બી, પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ 0.6. બરાબર. એ છેદ બી આપેલું છે, એ યોગ બી આપેલું છે, પી ઓફ બી શોધવું છે. તો સ્વાભાવિક છે કે પી ઓફ એ યોગ બીનું સૂત્ર લખી દઉં. પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી બરાબર 0.6. હવે પી ઓફ એ કેટલા છે તમારી જોડે? 0.35. પી ઓફ બી તમારે શોધવાના છે. એ છેદ બી 0.6 બરાબર 0.6. તો એની ઉપરથી આપણે પી ઓફ બીને કરતા બનાવીએ તો -0.6 સામે જશે તો 1.2 થઈ જશે. 1.2માંથી -0.35 આપણે શું કરી દઈએ? બાદ. તો પી ઓફ એટલે કે 1.2માંથી કેટલા બાદ કરવાના છે? 0.35. કેલ્સીની મદદથી જો બાદબાકી કરવા બેસું બાળકો, બરાબર, તો જો અહીંયા થોડીક ભૂલ થઈ ગઈ. પી ઓફ એ છેદ બીની કિંમત 0.25 આવશે અહીંયા, એટલે આ -0.25 સામે જ હશે, એટલે 60ની અંદર એડ થઈ જશે અને પછી બાદ કરીશું એટલે 0.5 જવાબ આવશે. બરાબર. એટલે થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ, કશો વાંધો નહીં, તમે સમજી શકો એમ છો, હોશિયાર વિદ્યાર્થીઓ છો. બરાબર. સરવાળા બાદબાકીના દાખલા આવડે જ છે તમને. હવે ત્રીજો દાખલો છે કે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.5, પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 0.35. પી ઓફ એ છેદ બી શોધવાનું છે. પી ઓફ એ છેદ બી તમારે શોધવાનું છે. અને પી ઓફ એ યોગ બી, પી ઓફ એ યોગ બી બરાબર 0.7. હવે તમારે પી ઓફ એ યોગ બીનું સૂત્ર લગાડવું પડશે અહીંયા, અને એ છેદ બીને આપણે શું બનાવી દઈશું? કરતા. તો પી ઓફ એ છેદ બી બરાબર આ રીતે લખી શકાશે. એ છેદ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ યોગ બી. જો કિંમત મૂકી દીધી, 0.5 પ્લસ 0.35 માઇનસ 0.7 એટલે કે 0.15. ચલો હવે 14મો દાખલો. પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ, પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3/5 આપેલા છે. પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1/5 આપેલા છે. એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે. એ અને બી પરસ્પર નિવારક ઘટના એટલે એનો છેદગણ કેવો થવાનો? ખાલી ગણ. જો છેદગણ ખાલી ગણ થાય તો એની સંભાવના કેવી થવાની? 0 થવાની. તો એ અથવા બી શોધો. પી ઓફ એ અથવા બી, પી ઓફ એ અથવા બી. હવે અથવા એટલે યોગગણ, તો પી ઓફ એ યોગ બી તમારે શોધવાનો છે. તો પી ઓફ એ યોગ બીનું સૂત્ર શું થશે બાળકો? પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ કેટલા છે? 3/5, પી ઓફ બી 1/5 અને એ છેદ બીની સંભાવના 0, તો ઇઝ ઇક્વલ ટુ 4/5. ચલો આગળ. ક્વેશ્ચન નંબર 15. 15મો દાખલો આ રીતે છે. ઘટનાઓ ઈ અને એફ એવા પ્રકારની છે કે ઈ અને એફ એ એવા પ્રકારની ઘટનાઓ છે. પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ 1/4. પી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ 1/2. પી ઓફ એ ઈ અને એફ, પી ઓફ ઈ અને એફ, અને એટલે છેદગણ.
પી ઓફ ઈ છેદ એફ ઇઝ ઇક્વલ ટુ 1/8. તો એમાં બે પ્રશ્નો આપેલા છે. એમાંનો સૌથી પહેલો પ્રશ્ન છે ઈ અથવા એફ. પી ઓફ ઈ અથવા એફ. ઈ અથવા એફ એટલે ઈ યોગ એફ. આ તમારે શોધવાનું છે. તો પી ઓફ ઈ યોગ એફ એટલે કે પી ઓફ ઈ પ્લસ પી ઓફ એફ માઇનસ પી ઓફ ઈ છેદ એફ. આ સૂત્રની અંદર કિંમત મૂકી દઉં તો આ 1/4 1/2 માઇનસ 1/8. એનો અર્થ એવો થશે કે 8 લસાઈ જશે. 4 દુ 8 એટલે 4 ને 2 6, 6માંથી 1 જશે તો 5 એટલે 5/8. ક્લિયર છે ને? બધા નાના દાખલા છે, બધા રમૂજી દાખલાઓ છે. હવે એમાં બીજો દાખલો છે કે પી ઓફ ઈ નહીં અને એફ નહીં. પી ઓફ ઈ નહીં અને એફ નહીં એટલે પી ઓફ ઈ ડેશ છેદ એફ ડેશ. તો એની ઉપરથી આને આ રીતે લખાશે પી ઓફ ઈ યોગ એફનો હોલ ડેશ. દ મોર્ગનનો નિયમ. ઉપરથી ડેશ કાઢવો હોય તો 1માંથી શું કરી દેવાનું? બાદ. તો 1 માઇનસ પી ઓફ ઈ યોગ એફ. હવે ઈ યોગ એફ બરાબર કેટલા હતા? ઈ યોગ એફ આપણે એમ નથી શોધ્યા ને 5/8. ઓકે, તો 8માંથી 5 જશે તો 3 એટલે કે 3/8. ક્લિયર? ચલો હવે ક્વેશ્ચન નંબર 16. ક્વેશ્ચન નંબર 16 આ રીતે ઘટનાઓ ઈ અને એફ એવા પ્રકારની છે કે ઈ નહીં અથવા એફ નહીં બરાબર કેટલા છે? 0.25. તો ઈ અને એફ પરસ્પર નિવારક છે કે નહીં તે જણાવો. ઈ અને એફ એ પરસ્પર નિવારક ઘટનાઓ છે કે નહીં તેની ચકાસણી કરો. કરી કાઢીએ તો શું આપેલું છે રકમની અંદર બાળકો? ઈ નહીં અથવા એટલે કે પી ઓફ ઈ ડેશ અથવા એટલે યોગ એફ નહીં એટલે એફ ડેશ બરાબર 0.25. હવે આપણે દ મોર્ગનના નિયમનો ઉપયોગ કરીએ બાળકો. તો દ મોર્ગનના નિયમ પ્રમાણે ઈ છેદ એફનો હોલ ડેશ બરાબર 0.25 લખાશે. પી ઓફ એ છેદ એફનો હોલ ડેશ એટલે 1 માઇનસ પી ઓફ ઈ છેદ એફ બરાબર 0.25. હવે આ 1 માઇનસ 0.25 કરી દઈશું તો પી ઓફ ઈ છેદ એફ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.25. તો પી ઓફ ઈ છેદ એફ ઇઝ ઇક્વલ ટુ 0.75 થઈ જશે. તો આ તો બાદબાકી કેવી આવી? 0.75 આવી બાળકો. એટલે કે શૂન્ય આવતી નથી. ઇઝ નોટ ઇક્વલ ટુ 0. શૂન્ય નથી આવતી એટલે ઈ છેદ એફ ઇઝ નોટ ઇક્વલ ટુ 5. માટે ઈ અને એફ પરસ્પર નિવારક ઘટનાઓ નથી. એટલે આપણે ચકાસણી કરવાની હતી કે આ ઘટનાઓ પરસ્પર નિવારક છે કે નહીં. તો ભાઈ આ ઘટનાઓ પરસ્પર નિવારક નથી. ચલો 17મો દાખલો. 17મો દાખલો પણ પાછો નાનો જ છે કે ઘટનાઓ ઈ અને બી એવા પ્રકારની છે કે પી ઓફ એ 0.42, પી ઓફ બી 0.48, પી ઓફ બી બરાબર
0.48 પી ઓફ એ અને બી પી ઓફ એ અને બી એટલે પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 0.16. હવે એમાં પહેલો દાખલો પી ઓફ એ નહીં એટલે શું લખાશે? એ ડેશ કહેવાશે. એ નહીં એટલે શું કહેવાય? પી ઓફ એ ડેશ. અને પી ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ એટલે 1 માઇનસ 0.42. તો કેટલા થઈ જશે? 10માંથી 2 જશે તો 8 ને 9માંથી 4 જશે તો 5.58. ક્લિયર? હવે એમાં બીજો દાખલો પૂછ્યો છે. બીજો દાખલો છે કે બી નહીં. બીજો દાખલો શું લખ્યો છે? બી નહીં. પી ઓફ બી નહીં. બી નહીં એટલે શું કહેવાશે? પી ઓફ બી ડેશ કહેવાશે. પી ઓફ બી ડેશ એટલે 1 માઇનસ પી ઓફ બી થઈ જશે. એટલે 1 માઇનસ પી ઓફ બી. બી કેટલા છે? કઈ ગયો દાખલો? આવી ગયો 0.48. એકમાંથી 0.48 બાદ કરી કાઢું તો 2, 5.52. પછી છે કે એ અથવા બી. એમાં ત્રીજો દાખલો છે એ અથવા બી. એ અથવા બી એની સંભાવના. અથવા એટલે યોગગણ. એટલે પી ઓફ એ યોગ બી આપણે શોધવાનું છે. પી ઓફ એ યોગ બીનું સૂત્ર છે આપણી જોડે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.42. પી ઓફ બી 0.48 માઇનસ પી ઓફ એ છેદ બી 0.16. તો ઇઝ ઇક્વલ ટુ 10 4 ને 2 90 0.90 થઈ જશે. એમાંથી 0.16 આપણે બાદ કરી નાખીએ. 10માંથી 6 બાદ કરીએ એટલે 4, 8માંથી 1 જશે તો 7.75. ક્લિયર? ચલો હવે ક્વેશ્ચન નંબર 18, 18મો દાખલો. હવે 18, 19, 20, 21 ચારે ચાર દાખલા ઘણા સહેલા છે પણ વ્યવહારિક દાખલા છે. તો શાંતિથી રકમ વાંચવાની. આમ તો સહેલું છે કે એટલું અઘરું નથી, ઘણું સહેલું છે. જો 18મો દાખલો, એક શાળાના ધોરણ 11માં 40% વિદ્યાર્થી ગણિત ભણે છે, 30% વિદ્યાર્થીઓ જીવવિજ્ઞાન ભણે છે અને 10% વિદ્યાર્થી ગણિત અને જીવવિજ્ઞાન ભણે છે. આ ધોરણનો કોઈ એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો આ વિદ્યાર્થી ગણિત અથવા જીવવિજ્ઞાનનો અભ્યાસ કરતો હોય તેની સંભાવના શોધો. તો બાળકો ધોરણ 11ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વાત કરવામાં આવી છે. એમાં 2 પ્રકારના વિદ્યાર્થીઓ છે. એક ગણિત વિષયનો અભ્યાસ કરતા હોય તે, અને બીજું છે જીવવિજ્ઞાનનો અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ. તો હું ધારી લઉં. ધારો કે ઘટના એ એટલે કે ગણિત વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થીની પસંદગી થાય તે ઘટના, બરાબર. અને ગણિત પસંદ અથવા તો ગણિત વિષય પસંદ કરે છે તે વિદ્યાર્થીઓનો ગણ અથવા તો ઘટના, અને બી તરીકે જીવવિજ્ઞાનવાળા વિષય પસંદ કરે છે તે ઘટના. તો રકમમાં એવું આપ્યું છે કે ભાઈ 40% વિદ્યાર્થીઓ ગણિત વિષય પસંદ કરે છે તો ઘટના એની સંભાવના 40% એટલે 40/100. જીવવિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કેટલા ટકા છે? 30%.
એટલે 30/100. અને ગણિત અને વિજ્ઞાન, એટલે ગણિત અને જીવ વિજ્ઞાન, એટલે અને શબ્દ છે એટલે છેદગણ આવશે. તો ગણિત અને જીવ વિજ્ઞાનનો અભ્યાસ કરનારા 10% લોકો છે, બંને વિષય પસંદ કરનારા 10% છે, એટલે 10/100. તો હવે આપણો પ્રશ્ન એવો છે કે સંભાવના શોધવાની છે. કોની? તો ગણિત અથવા જીવ વિજ્ઞાન. કોની સંભાવના તમારે શોધવાની છે? ગણિત અથવા જીવ વિજ્ઞાન. બરાબર? ભણતો હોય તેવા વિદ્યાર્થીઓની તમારે સંભાવના શોધવાની છે. એટલે તમારે દાખલાની અંદર P of A યોગ B શોધવાનું છે. તો P of A યોગ B બરાબર P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. તો P of A કેટલા છે? 40/100. P of B 30/100. A છેદ B ની સંભાવના કેટલી છે? 10/100. 70માંથી 10 જશે એટલે 60/100. એટલે કે 0.6. બરાબર? કેટલી આવશે એની સંભાવના? 0.6. અથવા તો એવું કહી શકાય કે 60% વિદ્યાર્થીઓ ગણિત અથવા જીવ વિજ્ઞાનનો અભ્યાસ કરતા હશે, એવું પણ કહી શકાય. પણ આપણે ટકામાં નથી લખવાનું, આપણને સંભાવના પૂછેલી છે એટલે કે આપણે સંભાવનાના સ્વરૂપમાં જ આપણે લખીશું. ઓકે, તો ચલો ત્યારે હવે 19મો દાખલો લઈએ. જો 19મા દાખલાની રકમ કંઈક આ રીતે છે બાળકો. બરાબર? રકમ વાંચું છું, તમે ચોપડીમાં જુઓ. એક પ્રવેશ કસોટીને 2 પરીક્ષાના આધાર પર શ્રેણીબદ્ધ કરવામાં આવે છે. બરાબર? પ્રવેશ કસોટી એન્ટ્રન્સ એક્ઝામ લે છે. યાદચ્છિક રીતે પસંદ કરેલા વિદ્યાર્થીને પહેલી પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.8 છે અને બીજી પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.7 છે. બંનેમાંથી ઓછામાં ઓછી એક પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.95 છે. બંને પરીક્ષામાં પાસ થવાની સંભાવના શું છે? એટલે એવું કહે છે કે બાળકો કે એક એન્ટ્રન્સ એક્ઝામ છે, એની અંદર 2 પ્રકારની પરીક્ષાઓ લેવાય છે, પહેલી પરીક્ષા અને બીજી પરીક્ષા. તો પહેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થાય તેની સંભાવના 0.8 છે અને બીજી પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના 0.7 છે અને ઓછામાં ઓછી એક પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.95 છે. બરાબર? તો તમારે દાખલાની અંદર બંને પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના શોધવાની છે. તો પહેલાં હું ધારી લઉં. ધારો કે ઘટના A એટલે કે પસંદ થયેલ વિદ્યાર્થી પહેલી પરીક્ષામાં અથવા તો પ્રથમ પરીક્ષામાં પાસ થાય છે. પહેલી પરીક્ષામાં પાસ થાય તે ઘટના. બરાબર? અને બી તરીકે પસંદ થયેલ વિદ્યાર્થી બીજી પરીક્ષામાં પાસ થાય તે ઘટના. તો ઘટના એની સંભાવના કેટલા છે? પહેલી પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના 0.8 આપેલી છે. પસંદ થયેલો વિદ્યાર્થી બીજી પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના 0.7 આપેલી છે અને ઓછામાં ઓછી એક પરીક્ષામાં એટલે પહેલી પરીક્ષામાં અથવા બીજી પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના 0.95 આપેલી છે. તો દાખલામાં શોધવાનું છે તમારે
વિદ્યાર્થી બંને પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના કેટલી? એટલે પી ઓફ વિદ્યાર્થી બંને પરીક્ષામાં પાસ થાય છે, બંને પરીક્ષામાં પાસ થાય તે ઘટનાની સંભાવના, એટલે પી ઓફ એ છેદ બી તમારે શોધવાનું છે. તમને પી ઓફ એ યોગ બીનું સૂત્ર આવડે છે ભાઈ? તેની પરથી એ છેદ બીનું સૂત્ર નહીં બનાવી કાઢો. તમે શું લખશો? પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ યોગ બી. પી ઓફ એ એટલે 0.8, પી ઓફ બી 0.7 અને 0.95. આનું સાદરૂપ આપણે આપી દઈએ તો આ થઈ જશે 1.5. 1.5માંથી 0.95 બાદ કરી દઈશું તો 0.55. ક્લિયર? ઓકે, ચલો હવે દાખલા નંબર 20. ખ્યાલ આવે છે ને ભાઈ? વ્યવહારિક દાખલા છે પણ ઘણા સહેલા છે. તમને થોડુંક પહેલું ચેપ્ટર યાદ હશે ને તો મજા આવશે. બરાબર? પહેલા ચેપ્ટરની અંદર આવી વાતો આપણે કરેલી છે. ત્યાં આપણે સભ્ય સંખ્યા એવું બોલતા હતા, અહીંયા સંભાવના, એટલો જ ફરક છે. ચલો હવે 20મો દાખલો. જો વિદ્યાર્થીની અંતિમ પરીક્ષાના અંગ્રેજી અને હિન્દી બંને વિષયોમાં પાસ થવાની સંભાવના 0.5 છે. એક વિદ્યાર્થી છે, એની છેલ્લી પરીક્ષા લેવાય છે, વાર્ષિક પરીક્ષા. તો એની અંદર ગણિત આપણો વિષય ગણિત એટલે તરત ગણિત જ દેખાય, પણ ગણિત નથી, અંગ્રેજી અને હિન્દીમાં પાસ થવાની સંભાવના 0.5 છે. બંનેમાંથી કોઈ પણ વિષય પાસ ન થાય તેની સંભાવના 0.1 છે. ફિઝિક્સ કે આવ્યું, ઇંગ્લિશમાં પાસ નથી થતો ને હિન્દીમાં પાસ નહીં થતો, એની સંભાવના 0.1 છે. જો અંગ્રેજીની પરીક્ષા પાસ કરવાની સંભાવના 0.75 હોય તો હિન્દી વિષયની પાસ થવાની સંભાવના શું હશે? અંગ્રેજીની પાસ થવાની સંભાવના 0.75 છે, તો હિન્દી વિષયની પાસ થવાની સંભાવના કેટલી થશે? આવો પ્રશ્ન આપણને કરેલો છે. તો અહીંયા પણ ઉપરની મુજબ જ આપણે વાત કરીશું, પણ અહીંયા વિષય છે. અહીંયા શું છે? વિષય છે. ધારો કે ઘટના એ એટલે કે વિદ્યાર્થી અંગ્રેજીની પરીક્ષા પાસ કરે છે. વિદ્યાર્થી અંગ્રેજીની પરીક્ષા પાસ કરે છે તે ઘટના. અને બી તરીકે વિદ્યાર્થી હિન્દીની પરીક્ષા પાસ કરે છે તે ઘટના. તો રકમની અંદર તમને અંગ્રેજીની પરીક્ષા પાસ થવાની સંભાવના, બરાબર ના, સૌથી પહેલી તો કોની આપેલી છે? અંગ્રેજી અને શબ્દ છે એટલે એ છેદ બી બરાબર 0.5. પછી લખ્યું કે બેમાંથી કોઈ પરીક્ષા મેં પાસ થતો નથી. અંગ્રેજીમાં પણ પાસ નથી થતો એટલે એ ડેશ, અને હિન્દીમાં પણ પાસ નથી થતો એટલે બી ડેશ. એની સંભાવના કેટલી આપેલી છે? 0.1. અને અંગ્રેજી વિષયની પાસ થવાની સંભાવના 0.75. તો હિન્દી વિષયની પાસ થવાની સંભાવના કેટલી? એટલે પી ઓફ બી તમારે શોધવાનું છે. એ છેદ બી છે તમારી જોડે, પી ઓફ એ પણ છે તમારી જોડે, તો પી ઓફ બી શોધવું છે. અને એ ડેશ છેદ બી ડેશ તો છે જ. તો બોલો ભાઈ, એ ડેશ છેદ બી ડેશ છે એટલે શું લખાય? પી ઓફ એ યોગ બીનો હોલ ડેશ લખાય. દ મોર્ગનનો નિયમ.
ઉપરથી ડેશ કાઢવો હોય તો 1માંથી શું કરી દેવાનું? બાદ. એટલે પી ઓફ એ યોગ બી બરાબર 1 માઇનસ 0.1. પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ 0.9. પી ઓફ એ યોગ બી, પી ઓફ એ યોગ બીનું સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 0.9. હવે પી ઓફ એ કેટલા છે? 0.75. પી ઓફ બી શોધવાના, એ છેદ બી 0.5 અને 0.9. કિંમતો આપણે આમાં મૂકી દઈએ તો પી ઓફ એ એટલે 0.75. પી ઓફ બી તમારે શોધવાનું છે, એ છેદ બી 0.5 અને બરાબર 0.9. તો આની ઉપરથી તમે સાદુરૂપ આપશો તો પી ઓફ બી બરાબર આ 0.70 થઈ જશે. 70ને સામે લઈ જશો, બરાબર, એટલે કે પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ, સોરી આ બેની બાદબાકી કેટલી થાય? 0.25 થાય. હવે એને તમારે સામે લઈ જવાનું, બરાબર, તો તમારો જવાબ આવશે 0.65. કેટલો જવાબ આવશે? 0.65. બરાબર, વ્યવસ્થિત સાદુરૂપ આપજો ભાઈઓ. ક્લિયર? તો આ કોની સંભાવના આપણે શોધી બાળકો? હિન્દીની પરીક્ષા પાસ કરે તેની સંભાવના. એટલે વિદ્યાર્થી હિન્દીની પરીક્ષા પાસ કરે તેની સંભાવના કેટલી આવી? 0.65 થાય. ક્લિયર? ખ્યાલ આવ્યો બાળકો? ચલો હવે ક્વેશ્ચન નંબર 21. 21મો દાખલો. એની અંદર 3 દાખલા આપેલા છે 21માની અંદર. એક ધોરણના 60 વિદ્યાર્થીઓમાંથી એનસીસીને 30, એનએસએસને 32 અને બંનેને 24 વિદ્યાર્થીઓ પસંદ કર્યા છે. 60 વિદ્યાર્થીઓનો ક્લાસ છે. 60 વિદ્યાર્થીઓના ક્લાસરૂમમાંથી એનસીસી વાળા 30 વિદ્યાર્થીઓ, એનએસએસ 32 અને બંને 24 વિદ્યાર્થીઓ એનસીસી અને એનએસએસ બંનેમાં છે. જો આ બધામાંથી એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો આપેલ ઘટનાઓની સંભાવના શોધો. તો સૌથી પહેલાં તો બાળકો હું તમારી જોડે વાત કરી દઉં કે અહીંયા 2 ઘટનાઓ છે. પહેલી ઘટના છે કે એનસીસી વાળા વિદ્યાર્થીઓની પસંદગી થાય અને બી તરીકે એનએસએસ વાળા વિદ્યાર્થીઓની પસંદગી થાય તે સંભાવના. બરાબર, 2 પ્રકારની સંભાવના છે. અને ટોટલ જે વિદ્યાર્થીઓ છે એનએસએસમાં પસંદગી થઈ હોય તે. હવે એન કેટલા થશે? કારણ કે ક્લાસરૂમની અંદર 60 વિદ્યાર્થીઓ છે, 60માંથી એક વિદ્યાર્થીની પસંદગી કરીશું એટલે એન બરાબર 60. હવે પહેલાં ઘટના એની સંભાવના વિચારું તો એનસીસીની અંદર 30 વિદ્યાર્થીઓની પસંદગી થાય છે એટલે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 30/60 એટલે ઘટના એની સંભાવના 1/2 કહેવાશે. ત્યાર પછી ઘટના બીની સંભાવના, એમાં 32 વિદ્યાર્થીઓની પસંદગી થાય છે એટલે કે એની સંભાવના થશે 32/60. 16 દુ 32 બરાબર અને 15 દુ 30. 16 દુ 32 અને 15. અરે સીટ 8/15 આવશે. 8 ચોક 32 ને 15 ચોક 60. હવે એના પછી લખ્યું છે કે બંને
એવા 24 વિદ્યાર્થીઓ છે તો A છેદ B બરાબર 24/60. આનો પણ તમે છેદ ઉડાડો તો 24/60 એટલે કે 8 6 ચોક 24 15 ચોક 60 બરાબર. એટલે કે અથવા તો 12 દુ 24 અને 12 પંચા 60 એટલે 2/5 પણ લખી શકાય. હવે આમાં પહેલો દાખલો એવો છે કે વિદ્યાર્થી એનસીસી અથવા એનએસએસ પસંદ કર્યો છે તેની સંભાવના. વિદ્યાર્થીએ એનસીસી અથવા એનએસએસ ને પસંદ કર્યો છે તે સંભાવના. વિદ્યાર્થીએ એનસીસીમાં ગયો અથવા એનએસએસમાં. અથવા શબ્દ છે એટલે યોગગણ આવશે. એટલે P ઓફ A યોગ B આપણે શોધવાનું છે દાખલામાં. તો P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. P ઓફ A ઘટના એની સંભાવના. તમે એવું કરો બધામાં આ જ લખો, કારણ કે છેદ કેવો થઈ જાય, સરખો થઈ જાય ને ભાઈ. ખોટું ભાઈ છેદની માથાકૂટ ના રહે, બરાબર, લસાની માથાકૂટ ના રહે. એટલે 30/60 32/60 24/60 થઈ ગયો છેદ સરખો. એટલે આ આપણે છેદ નહીં ઉડાડો ને તોય ચાલશે, નહીં લખો તોય ચાલશે, પણ લખ્યું છે તો પતાવી દઈએ. હવે આનું સાદુરૂપ આપશો તો આની બાદબાકી કરવામાં આવે તો 38 આવશે. 38/60 થઈ જશે એટલે કે 19/30. સાદુરૂપ આપી જુઓ. આ 62માંથી 24 બાદ કરો એટલે 38 બરાબર. 38/60 એટલે 19/30. એટલે કોની સંભાવના શોધી? એનએસએસ અથવા એનસીસીને પસંદ કર્યો છે તેવા વિદ્યાર્થીઓ. જો એના પછીના દાખલામાં છે કે વિદ્યાર્થીએ એનસીસી અને એનએસએસ માંથી એક પણ પસંદ કર્યો નથી. તો આનું અર્થઘટન શું થાય કે ગણ એટલે કે ઘટના એમાં પણ નથી અને ઘટના બીમાં પણ નથી. એટલે A' છેદ B'. તો A' છેદ B' શોધવું હોય તો દ મોર્ગનના નિયમનો પહેલાં ઉપયોગ કરી નાખું. એટલે P ઓફ A યોગ Bનો હોલ ડેશ થઈ જશે. ઉપરથી ડેશ કાઢવું હોય તો 1માંથી તમારે એને શું કરી દેવું પડે? બાદ કરી દેવું પડે. P ઓફ A યોગ B એટલે કે 19/30 આપણે ઉપર શોધેલું છે. 30માંથી 19 બાદ કરી કાઢો એટલે 11/30. એટલે એનસીસી અને એનએસએસમાંથી એને એક પણ પસંદ કર્યું નથી એવા કેટલા વિદ્યાર્થીઓ થશે? એની સંભાવના કેટલી થશે? 11/30. હજુ આની અંદર એક ત્રીજી વાત એવી પૂછેલી છે બાળકો. ત્રીજી વાત પૂછેલી છે કે પસંદ કરેલા વિદ્યાર્થીએ એનએસએસ પસંદ કર્યું છે. એનએસએસ પસંદ કર્યું છે. એનએસએસ પસંદ કર્યું છે પરંતુ એનસીસીને પસંદ કર્યું નથી. એનસીસીને પસંદ કર્યું નથી. આનું અર્થઘટન શું થશે બાળકો? એનએસએસને પસંદ કર્યું છે ને, એનએસએસને પસંદ કર્યું છે એટલે ઘટના બીના ઘટકો આવશે પરંતુ ઘટના એના ઘટકો આવવાના નથી. એટલે કે ઘટના એમાં છે અને ઘટના બીમાં નથી. એટલે કે આને આવું પણ કહી શકાય
પી ઓફ બી માઇનસ એ આવું પણ કહી શકાય. હવે આનું સૂત્ર મેં તમને લખાયેલું, જો તમને યાદ હોય તો પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી યાદ હોય તો પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી લખાયું છે ને આ સૂત્ર. હવે પી ઓફ બી એટલે 16/30, એ છેદ બી એટલે 12/30. છેદ સરખા છે બાળકો, બરાબર. 60 હતા ને એને મેં 30માં કન્વર્ટ કરી લીધા, બરાબર. 32/60 ને 24/60, બરાબર. એટલે કે 4/30, 4/30 એટલે કે 2/15. ક્લિયર? એટલે એનએસએસ પસંદ કર્યું છે પરંતુ એનસીસી પસંદ કર્યું નથી, એટલે બી માઇનસ એ એટલે કે બી છેદ એ ડેશ. આવો દાખલો તમને આ રીતે પણ પૂછાય કે એનસીસી પસંદ કર્યું છે પરંતુ એનએસએસ પસંદ કર્યું નથી, એવો પણ દાખલો પૂછાઈ શકે. તો એમાં શું આવશે? એ માઇનસ બી આવશે. એમાં શું આવશે? એ માઇનસ બી આવશે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું સ્વાધ્યાય 16.3, બરાબર. હવે એના પછી સ્વાધ્યાય 16ની વાત એ આપણે આવતા લેક્ચરની અંદર કરીશું. પણ ત્યાં સુધી તમે 16.3ને તો સમજો. ક્લિયર? તો સ્વાધ્યાય 16ની અંદર આમે 10 દાખલા છે, કે વધારે કંઈ છે નહીં, પણ ઘણા સ્ટાન્ડર્ડ દાખલા છે, આવડી જાય એવા દાખલા છે, બહુ સહેલા દાખલા છે. ઓકે, એનું ટેન્શન ના લેશો. તમે સ્વાધ્યાય 16.3ને વ્યવસ્થિત સમજી લો. એની આગળના ઉદાહરણ કરવા પડશે ભઈલાઓ, બરાબર. તો 16.3ની આગળના ઉદાહરણ પણ તમારે ગણવાના છે. ઓકે, આટલું હોમવર્ક તમારે કમ્પ્લીટ કરી દેવાનું છે. જો કોઈ વિદ્યાર્થીને ન સમજણ પડી હોય તે વિદ્યાર્થી મને કહી શકે છે અને હું સમજાવી દઈશ. ક્લિયર? ઓકે સ્ટુડન્ટ, પોતાનું ધ્યાન રાખજો, રીડિંગ વ્યવસ્થિત કરતા રહેજો, આગળના ચેપ્ટરનું રિવિઝન કરતા રહેજો અને પોતાનું ધ્યાન રાખજો. ઓકે, ટેક કેર, બાય.